નમસ્કાર, હું સુજલ દવે. ભારતની રાજનીતિમાં જૂતાનો ઉપયોગ બહુ ઓછો થયો છે, પણ જે થયો છે તે શરમજનક છે. દિલ્હીમાં ગુરુવારે જે જૂતાનો ઉપયોગ થયો તેની સાઇઝ અને જૂતાની કંપની કઈ છે તે મને ખબર નથી ને જો ખબર હોત તો પણ હું તમને કહેવાનો નહોતો. શું ખબર દેશના હતાશ લોકો કંપનીને જૂતાનો જથ્થાબંધ ઓર્ડર આપી દે. એમાં કંપનીનું વેચાણ તો વધી જાય પણ નેતાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થઈ જાય છે, જેથી એ હું ન જાહેર કરું. ગુરુવારે દિલ્હીમાં જે થયું તે ક્યારેય થયું નથી. દિલ્હીને દિલવાલો કા શહેર તરીકે ઓળખાય છે, પણ ગુરુવારે બનેલી ઘટનામાં દિલનો ઓછો અને હતાશાનો ઉપયોગ વધારે થતું હોવાનું દેખાઈ આવે છે. મામલો છે દિલ્હીમાં આવેલા ભાજપના કાર્યાલયનો, જ્યાં ભાજપના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ સાધ્વી પ્રજ્ઞાને મધ્યપ્રદેશમાં આપેલી ટિકિટ પર પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. તેમણે પત્રકાર પરિષદ તો શરૂ કરી, પણ જેવું સાધ્વી પ્રજ્ઞાનું નામ લીધું કે તરત જ ત્યાં હાજર ભીડમાંથી શક્તિ ભાર્ગવ નામના વ્યક્તિએ તેમના પર જૂતું ફેંક્યું. નિશાન એટલું સટીક હતું કે GVL નરસિમ્હા રાવને જૂતું બરાબર વાગ્યું છે. જૂતું મારવું એ ઉશ્કેરાટનું પરિણામ હોઈ શકે છે, યા ઉશ્કેરવામાં આવ્યા હોય તેનું પણ પરિણામ હોઈ શકે છે. આ બંનેમાંથી કયું કારણ આ કાંડ પાછળ જવાબદાર છે તે હજુ બહાર આવ્યું નથી, જેથી તમને હું જણાવી નથી શકતો. આ માટે હું તમારી પહેલેથી જ માફી માંગુ છું, પણ સમજવું જોઈએ, જે પક્ષ હિન્દુત્વની વાત કરતો હોય અને એ પક્ષ જેમના પર હિન્દુ આતંકવાદના અગાઉ આક્ષેપો હોય તેમને ભોપાલમાં ટિકિટ આપી તો શું થાય? આને તમે ઈચ્છો તો ઉશ્કેરાટ કહી શકો છો અને ઈચ્છો તો ઉશ્કેરવામાં આવ્યા હોય તેમ પણ કહી શકો છો. આ નિર્ણય હું તમારા પર મૂકું છું. ભાજપ હાલમાં રાષ્ટ્રવાદની પાઠશાળા ચલાવી રહ્યું છે. મારું માનો, જૂતું મારનાર અને જૂતું ખાનાર બંનેને આ પાઠશાળામાં એક મહિના માટે મોકલી દો. આ બંને વચ્ચે રાષ્ટ્રવાદ રહ્યો નથી તો દેશમાં શું હાલત હશે? આ ગંભીર વિષય છે. તમારે તેનું અધ્યયન કરી તેના પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. 2019ની લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે. 6 મહિના પછી પરિણામ આવવાના છે. ભાજપને આ વખતે પણ આશા છે. એવામાં ભાજપના પ્રવક્તા જૂતા ખાતા હોય એવું વિડીયો બહાર આવે તો ઉમેદવારોમાં ઉદાસીનતા ફેલાઈ શકે છે. મારું માનો, રાષ્ટ્રવાદ કરતાં પણ આ ગંભીર વિષય છે, એના પર ચર્ચા શરૂ કરી દો. જૂતું મારનારને તરત જ લોકોએ ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં જ આ શખ્સનું નામ શક્તિ ભાર્ગવ અને તે કાનપુરનો રહીશ હોવાનું બહાર આવ્યું છે. આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે ખબર પડી કે શક્તિ કાનપુરમાં ડોક્ટર છે, કોઈ બેરોજગાર યુવાન નથી. બેરોજગાર યુવાન નેતાને જૂતું મારે એ સમજી શકાય છે, પણ ડોક્ટર નેતાને જૂતું મારે એનાથી તમારે એ વાત પર વિચાર કરવો જોઈએ કે દેશમાં હતાશા કેટલી હદે ફેલાઈ ગઈ છે. પત્રકારોએ શક્તિ ભાર્ગવ વિશે તપાસ કરી તો માલુમ પડ્યું કે આયકર વિભાગે 2018માં શક્તિને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં તેની પાસેથી 28 લાખ રોકડા અને 50 લાખના દાગીના મળ્યા હતા. 20 નવેમ્બરે 2018ના રોજ CBIએ બ્રિટિશ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડના તત્કાલીન CMD અને અન્ય અધિકારીઓ સામે અનિયમિત ઇન્કમ ટેક્સ આપવા બદલ કેસ દાખલ કર્યો હતો. શક્તિ પોતાને BICLનો વિસલ બ્લોઅર કહેતા હોય છે. શું હોય છે મને નથી ખબર. જેથી ડિસેમ્બર 2018માં તેને ત્યાં પણ દરોડા પડ્યા હતા. આ તપાસમાં શક્તિની કેટલીક કંપનીઓની વિગતો બહાર આવી હતી. CBIની તપાસમાં આ કંપનીઓ, શક્તિની જે કંપનીઓ છે, આ કંપનીઓ વિશે અગાઉ આયકર વિભાગને કોઈ માહિતી જ આપવામાં ન આવી હતી. આ ઉપરાંત ભાર્ગવે પણ 3 બંગલા ખરીદ્યા હતા. તેના પરિવારજનોના નામે આ બંગલા ખરીદવામાં આવ્યા હતા, જેથી તેના પરિવારજનોએ પણ તેના પર કેસ દાખલ કર્યો છે. શક્તિ ભાર્ગવ પર તેના પરિવારજનોએ દાખલ કર્યો છે. શક્તિએ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર સામે એક પિટિશન દાખલ કરી હતી, જેને અદાલતે રદ કરીને શક્તિ સામે તપાસ કરવા CBIને આદેશ પણ કર્યો હતો. શક્તિ વિશે જાણવા હું એના ફેસબુક પ્રોફાઇલ પર ગયો તો ત્યાં શક્તિએ પોતાને વિસલ બ્લોઅર તરીકે દેખાડ્યો હોવાનું, BICLનો વિસલ બ્લોઅર હોવાનું મને જાણવા મળ્યું છે. આ ઉપરાંત સરકારની નીતિઓને લઈને તેનામાં નારાજગી પણ દેખાતી હોવાનું તેની ફેસબુક પ્રોફાઇલ પર દેખાઈ રહ્યું છે. પત્રકારોએ આ ઘટના બાદ ભાર્ગવના પરિવારનો સંપર્ક કર્યો તો તેની માતાએ પત્રકારોને કહ્યું કે શક્તિ ભાર્ગવ અને તેની પત્ની કાનપુરમાં ડોક્ટર છે અને તેમના પરિવારની કાનપુરમાં એક હોસ્પિટલ પણ છે. ભાર્ગવની પત્નીનું નામ શિખા છે અને બંને છેલ્લા 2 વર્ષથી તેમનાથી અલગ રહે છે. સાથે તેની માતા દયા ભાર્ગવે એમ પણ કહ્યું છે કે શક્તિ માનસિક રીતે બીમાર પણ છે. જોકે આ ઘટના તે શક્તિને બચાવવા નહીં જાય એમ પણ દયા ભાર્ગવે કહ્યું છે કે આ ઘટના પછી હું એને બચાવવા નથી જવાની. આખી ઘટના બાદ જે સ્થિતિ સર્જાઈ છે તે મુજબ હવે ભાજપ કાર્યાલયમાં પત્રકારો બૂટ પહેરીને નહીં જઈ શકે. પત્રકાર પરિષદનું કવરેજ કરવા ગયેલા પત્રકારોની આજુબાજુમાં એક પોલીસ કર્મચારીને બેસાડી દેવામાં આવશે, જેથી આવી કોઈ પણ પરિસ્થિતિને તરત જ નિયંત્રણમાં લઈ શકાય. મારું માનવું છે કે અગમચેતીના પગલાં રૂપે ભાજપ આ તો કરશે જ. આખા મામલાને લઈને સવાલ અનેક ઊભા થાય છે. શું ખરેખર શક્તિ ભાર્ગવ માનસિક રીતે બીમાર છે? શક્તિ પત્રકાર પરિષદમાં કેવી રીતે પહોંચી ગયો? આઈ કાર્ડ વગેરેની ફોર્માલિટી કેમ ના થઈ? શક્તિએ જે કર્યું તે હતાશામાં કર્યું કે તે કોઈનો દોરવાયેલો છે? આ અંગે જ મારી ચર્ચા રહેશે.
આજે મંચ પરથી આ સવાલોના જવાબ શોધવાનો હું પ્રયાસ કરીશ. આ અંગે મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા કિશનસિંહ સોલંકી, કોંગ્રેસના નેતા નિમિષ શાહ, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પહોંચી જ રહ્યા છે અને પ્રજાના પ્રતિનિધિ અપ્પુ રાવલ. પ્રથમ બ્રેક બાદ પ્રશાંત ગઢવી જોડાઈ જશે. સવાલ ચર્ચાની શરૂ કરું એ પહેલાં કિશનસિંહ, પહેલો સવાલ તમને જ જશે. અત્યાર સુધી જે બી જૂતા મારવાની અને જૂતા ખાવાની ઘટનાઓ સામે આવી છે, ખરેખર લોકતંત્ર ક્યારેય પણ એને સ્વીકારતું નથી. પ્રધાનમંત્રી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ પર પણ અમદાવાદની અંદર એક વાર જૂતું પડ્યું છે, ત્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. પણ જે જૂતા ખાવાની વાત આવી છે ને જૂતા જેમના ઉપર નાખવામાં છે એમાં મેક્સિમમ ભાજપના જ નેતાઓ આવ્યા છે. હાર્દિક પટેલને પણ કાળી શાહી જ નાખવામાં આવી હતી, જૂતાથી બચી ગયો હાર્દિક પટેલ. આવી ઘટનાઓ કેમ બને છે? દેશ આટલો હતાશ છે કે નારાજ છે? કોઈ પણ લોકશાહી દેશ માટે અને સ્વતંત્ર ભારત માટે અને સ્વતંત્રતા માટે જ્યારે જાહેર મંચો, જાહેર ડિબેટો, જાહેર વ્યવસ્થાઓનો ઉપયોગ કોઈ પ્રદર્શન માટે અને જ્યારે વક્તાની ઉપર ડઝન્ટ મેટર એ વક્તા મને ગમે છે કે નથી ગમતો, વક્તા સાચું બોલે છે કે ખોટું બોલે છે, ઇન મટીરિયલ ઓફ દેટ જ્યારે જૂતા, શાહી કે કોઈ પણ પ્રકારે બિન સંસદીય ભાષાનો શબ્દ પ્રયોગ, હિંસાત્મક એનો વિરોધ એ કોઈ પણ કાળે ચલાવી પણ ના લેવાય. સખતમાં સખત શબ્દોમાં કોઈ પણ સામે આ થતું હોય એ વખોડવા લાયક છે. પણ પ્રશ્ન અહીંયા એ છે કે ફેંકનાર વ્યક્તિ જે છે એ એજ્યુકેટેડ છે, ડૉક્ટર છે, મિસ્ટર શક્તિ ભાર્ગવ, અને એમણે આવું કૃત્ય કર્યું છે. અત્યારે એમની પૂછપરછ ચાલુ છે, કયા કારણોસર ખરું, એમની માતાનું સ્ટેટમેન્ટ, અને મોટાભાગના કેસોમાં અત્યાર સુધી જોવામાં એ આવ્યું છે કે આ કૃત્ય કરનારને માનસિક અસંતુલન જાહેર કરી કે માનસિક અસ્થિર જાહેર કરી અને એની છોડવા માટેની છટકબારીઓનો ઉપયોગ થતો હોય છે. પણ આજના કેસમાં અમારા GVL નરસિંહ રાવજી કે જે પાર્ટીના પ્રવક્તા પણ છે અને મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ પણ છે, એમની ઉપર આ જે જઘન્ય જૂતા ફેંકવાની ઘટના બની છે, બરાબર છે, એને સૌથી પ્રથમ તો અમે કડકમાં કડક શબ્દોમાં વખોડી રહ્યા છીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એના માટે આપે કીધું એવા કડક પગલાં કોઈ દિવસ મીડિયા જગત માટે કે પત્રકારો માટે ભારતીય જનતા પાર્ટી ના લઈ શકે. ભારતીય જનતા પાર્ટીનું જાહેર કાર્યાલય છે, ત્યાં સૌનો સાથ, સૌનો વિકાસ કરનારી સરકાર અને એના કાર્યકર્તાઓ ત્યાં આવજાવ કરતા હોય છે, એટલે ત્યાં સૌનું વેલકમ છે. છૂટાછવાયા આવા બનાવોના લીધે પાર્ટી કે મીડિયા ઉપર કે બીજા કોઈ લોકો ઉપર કે જે અત્યાર સુધીના ઇતિહાસમાં ને અત્યાર સુધી મોટાભાગના સમયમાં આવું બન્યું નથી, એટલે બધા ઉપર દોષનો ટેપલો અથવા બધા એ જ માનસિક વિચારસરણીવાળા છે એવું પાર્ટી માની લેવું મને લાગતું નથી. પણ આવી ઘટનાઓ કેમ બને છે એ ચોક્કસપણે ડિબેટનો વિષય છે. અને જ્યાં જ્યાં આ ઘટનાઓ બની છે, ચિદમ્બરમજી સાથે બની હોય, અરવિંદ કેજરીવાલ સાથે બની હોય, અહીંયા આપણે પ્રદીપસિંહ વાઘેલા સાથે પણ પ્રદીપસિંહ જાડેજા સાથે પણ આ ઘટના અહીંયા આપણે ત્યાં બની હતી, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે. તો આ તમામ કેસોમાં મારું અંગત નિરીક્ષણ એવું છે કે જે વ્યક્તિ આ પ્રકારેનો વિરોધ કરે છે એ યા તો સિસ્ટમથી હતાશ થઈ ગયો હોય છે યા સિસ્ટમમાં પોતે કરેલી રજૂઆતોને કોઈ ધ્યાને નથી ધરતું એવા એક મનોગ્રંથિ ભાવથી પીડાતો હોય છે. એટલે ઇન્સ્ટીડ ઓફ આને બીજા કોઈ એંગલથી જોવાના બદલે એની માતાની વાત પર આપણે જો ભરોસો કરીએ તો ચોક્કસપણે એને ડૉક્ટરની જરૂર છે. અને જો કદાચ એની માતાની વાતમાં સત્ય નથી અને કહેવા પ્રમાણે ચોક્કસ ડૉક્ટર જ છે, સારો ડૉક્ટર છે, સંપૂર્ણપણે સભાનાવસ્થામાં છે, તો એને સાયકોલોજિસ્ટની ચોક્કસપણે જરૂર છે કે જેણે આ કૃત્ય કર્યું છે. પણ આની સાથે સાથે જ સુજલભાઈ, તમારી અગાઉની ચર્ચા મેં જોઈ હતી અને ઘણી બધી ચર્ચાઓમાં હું, નિમિષભાઈ, પ્રશાંતભાઈ અને અપુભાઈ ઘણા બધા અલગ અલગ ચર્ચાઓમાં ભાગ લેતા હોઈએ છીએ. આ વિષયની સાથે સાથેનો એક સંલગ્ન વિષય છે વાણીવિલાસ. આ બંને વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ત્યારે મને એક સંભાવ એવું લાગે છે કે અમુક અંશે અમુક લોકો મીડિયામાં પોતાની અત્યારે મીડિયા ચારે બાજુ છવાયેલું છે, સોશિયલ મીડિયા છવાયેલું છે, તો પોતાની જાતને મીડિયામાં હેડલાઇન બનાવવા માટે, આપણે યાદ હશે પ્રસંગો, કોઈ ક્રિકેટના મેચ ચાલતી હોય ત્યારે ઘણી યુવતીઓ અને યુવકો નગ્ન થઈ અને મેદાન વચ્ચે દોડ લગાવતા હતા, ક્રિકેટરો પાછળ દોડ લગાવતા હતા. એટલે એક મીડિયામાં કદાચ આવવા માટેનું કોઈ કારણ પણ હોઈ શકે. પણ આ મનોચિકિત્સકનો વિષય છે અને ચોક્કસપણે સાયકોલોજીકલ એક્સપર્ટોએ આનો ચોક્કસ અભ્યાસ કરવો જોઈએ. વાત ચાલી રહી છે જૂતાકાંડ ઉપર અને કિશનસિંહે જે વાત કરી છે કે મીડિયામાં આવવા માટે આ પ્રકારના નુસ્ખા અપનાવવામાં આવે છે અને વર્લ્ડ કપનું ઉદાહરણ આપ્યું છે, આપી શકે છે, IPL ચાલી જ રહ્યું છે અત્યારે,
એટલે લોકોને સરળતાથી સમજણ પડે. પણ હું આને જરા અલગ એંગલથી જોવા માગું છું. આવી ઘટનાઓ બનતી હોય છે, તમે ઠીક છે એકાદ અડધો કલાક અથવા એક દિવસ માટે તમે મીડિયામાં છવાઈ જાઓ છો, પણ ડૉક્ટર જેવી કારકિર્દી ચલાવનાર વ્યક્તિ જ્યારે જૂતું નાખે છે એટલે મને ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે હતાશાની બાબતને પણ વિચારવી જોઈએ. નો ડાઉટ એની સામે મેં ખુદ એની ડૉક્ટર ભાર્ગવની મેં પ્રોફાઇલ, શક્તિ ભાર્ગવની પ્રોફાઇલ મેં જોઈ, એમાં સરકાર પ્રત્યે એને ભયંકર રોષ છે. સરકાર સામે એને પિટિશન પણ દાખલ કરી છે અને સુપ્રીમ કોર્ટે પિટિશન દૂર કરીને કીધેલું છે કે સીબીઆઈને કે આની સામે તપાસ કરો. હું માનું છું, પણ સવાલ ઘણા ઊભા થાય છે ને કિશનસિંહે જે કીધું છે વાણી વિલાસની વાત, તો હું પ્રતિક્રિયા લેવા માંગીશ નિમેશભાઈ તમારી. જો જે પણ આજે જે ઘટના બની છે, ભૂતકાળમાં પણ જે ઘટનાઓ બની છે, શાહી ફેંકવાની, ડામર ફેંકવાની કે જૂતા મારવાની, આ ઘટનાઓ લોકશાહી માટે સારી નથી. અને ભારત જ્યારે સંસ્કૃતિ અને સભ્યની આપણે વાત કરતા હોઈએ તો આ દેશમાં તો ક્યારેય પણ આ વસ્તુ ચલાવી નહીં લેવી જોઈએ. ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, એમાં હું નથી પડવા માગતો, પરંતુ આવા લોકો એ મનોવિકૃત લોકો હું ચોક્કસપણે કહું છું. હા, સરકાર જે પણ સરકાર હોય એને આરટીઆઈની જે માહિતી માગી હોય, દાખલા તરીકે વર્તમાન વાત કરું તો 26,000 આરટીઆઈના જવાબ ભારત સરકારે આપ્યા જ નથી. 11,000માં તો એમને જણાવી દીધું કે આ માહિતી ગુપ્ત છે. તો સરકારે પણ લોકોનો જો રોષ હોય તો આપણે શાસનમાં છીએ અને જે પણ સત્તા હોય શાસનમાં, આરટીઆઈનો કાયદો લોકશાહીનું એક સરસ આભૂષણ છે. અને એ જે સત્તામાં બેઠેલા લોકો, એમની જે ગતિવિધિ, એમની કાર્યપ્રણાલી, એનું એક દર્પણ છે, એક ઓપન ફોરમ છે. તો એને પણ આ વર્તમાન સરકારે જે એના પર જે એ લોકો નિગ્લેક્શન કરી રહ્યા છે એ પણ ખોટું છે. હું આને જૂતા મારવાની સાથે નથી સરખાવતો, પરંતુ દેશમાં લોકશાહી જગાડવા માટે કોર્ટ છે, આરટીઆઈ છે, જે પણ બીજી સ્વાયત્ત સંસ્થાઓ છે, એનું પૂર્ણતઃ સન્માન જળવાવું જોઈએ. અને એ જળવાશે તો હું માનું છું ત્યાં સુધી આવી ઘટનાઓ નથી ઘટતી. હું ચોક્કસપણે બે વસ્તુ કહીશ કે રાહુલજી અહીં આવ્યા હતા ત્યારે રાહુલજી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો. રાહુલજી એવું કહ્યું, કારણ કે એ વખતે હું ત્યાં હતો, ત્યારે એમને કહ્યું કે ભાઈ એ જે પણ હોય એને માફ કરી દો. કેજરીવાલ ઉપર જ્યારે શાહી ફેંકવામાં આવી ત્યારે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને કેજરીવાલે પણ એવું કહ્યું હતું કે એમને માફ કરી દો. હું ચોક્કસપણે પ્રદીપસિંહ જાડેજાને પણ અભિનંદન આપું છું કે એમને પણ જે ગોપાલભાઈ સાથે જે કર્યું, પહેલાં એક આક્રોશ હોય, પરંતુ એમને પણ એમને માફ કરવાનું કહ્યું હતું. એટલે હું આવી છૂટક ઘટનાઓથી કંઈ દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ આ જે થઈ રહ્યું છે એ લોકશાહી માટે અને સભ્ય સમાજ માટે, રાજનીતિ માટે બહુ ચિંતાનો વિષય છે. લોકોનો આક્રોશ હોય. હમણાં એક રિપોર્ટ આવ્યો છે અજીત પ્રેમજીની ઇન્સ્ટિટ્યૂટનો કે 50 લાખ લોકો ડિમોનેટાઇઝેશન પછી બેકાર થયા. એમાં 4,08,000 પેલા નોટબંધી વાળા કાઢ લો. હા, એટલે એ પછી તમે વિચારો તો 20,000 જેટ વાળા એર ઇન્ડિયાના લોકો એર ઇન્ડિયાની વાત કરું પેલા તો 5,337 કરોડ રૂપિયા ખોટમાં ગઈને એર ઇન્ડિયા બંધ કરવાની સ્થિતિ આવી છે. 15,000 કરોડની ખોટમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ આવી રહ્યું છે અને ત્યાં 4.5 લાખ કરતાં વધુ કર્મચારીઓ છે. BSNL એમાં 3 લાખ જેટલા કર્મચારીઓ છે, 7.5 કરોડની ખોટમાં છે. હવે આપણે દેશમાં રોજગારીનું નિર્માણ કરવું છે, આપણે ક્યાં જઈને અટકશું મને ખબર નથી પડતી. કે જ્યારે અમેરિકા જેવી દેશ મંગળ પર જવાની વાત કરતી હોય, રશિયા પોતાના રોબોટ આર્મીની વાત કરતી હોય, ચીન જ્યારે દરિયાની નીચે આપણે રેલવે ટ્રેક બનાવવાની વાત કરતી હોય, ત્યારે દેશના વડાપ્રધાન પકોડા બનાવો અને ગટરમાંથી ગેસ પેદા કરો, ચા બનાવો અને ચોકીદાર બનો, આ જે વાત કરી રહ્યા છે અને આ જે ભાષા વાપરી રહ્યા છે, હું એક વસ્તુ ચોક્કસપણે કહીશ કે જ્યારે દેશમાં વિકાસની વાતો ચાલતી હોય ત્યારે તમે દેશને કયા માર્ગે લઈ જાઓ છો? જ્યારે સંચાર ક્રાંતિની રાજીવ ગાંધી અને એ વૈજ્ઞાનિકો જ્યારે સંચાર ક્રાંતિની ઉપગ્રહો અને મિસાઇલોની સંશોધન કર્યા હતા, ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીના લોકો ભારતના યુવાનોને ત્રિશુલની દીક્ષા આપી રહ્યા હતા. કોંગ્રેસ એ કલ્પના કરતી હતી કે આપણી પાસે હાથમાં માઉસ હોવું જોઈએ,
હાથમાં મોબાઈલ હોવો જોઈએ, ત્યારે આ જ લોકો યુવાનોને ગેરમાર્ગે દોરે સમય કૃષિ આપીશ. મને દિશા ખબર છે તરફ ખંડન કરવું લઈ પડશે જતા. તમારે. એટલે ચોક્કસપણે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને હું તો સીધો આરોપ કરું છું કે નરેન્દ્રભાઈ જ્યારથી આરૂઢ થયા છે ને એમને સત્તાના સૂત્રો જ્યારે ભારતીય જનતા પાર્ટીના લીધા છે ત્યારથી એમને રાજનીતિમાં અને દરેક વસ્તુમાં ભારતના વિકાસમાં રૂધ્યો છે અને રાજનીતિનું સ્તર પણ એ નીચે લાયા છે. ટર્ન આવે છે અપ્પુ રાવલ અને પ્રશાંત ગઢવીનો પણ ખંડન કરવા મારે તમને સમય આપવો પડશે. See, નિમેશભાઈ, મને એવું હતું કે આજે એટલે સરસ- clear થઈ જાય ને બંને અને જણા, સરસ પછી થોડી ચર્ચા મજા આવશે. આપણે જે જાહેર જીવન વિતાવતા લોકો સાથે થઈ રહ્યો છે એના ઉપર કરશે અને એની મનોવૈજ્ઞાનિક હાલત ઉપર વાત થશે. બટ ઇન્સ્ટીડ ઓફ ટોકિંગ ઓન દેટ પર્સન એ રાજકીયકરણ અને રાજકીય વાત પર લઈ ગયા. મારે ખાલી એટલું કહેવું છે કે આ દેશમાં અમે સંવાદ કરવા માગીએ છીએ, આ લોકો વિવાદ કરવા માગે છે. અમે દેશને અને ગુજરાતને છેલ્લા 65 વર્ષથી જે સતત અન્યાય થઈ રહ્યો હતો એ ન્યાય કરવાની વાત કરે છે. હવે એ લોકો 72,000 કરોડ રૂપિયાના ગરીબોને સપના જે 65 વર્ષથી ગરીબી હટાવવાના બતાવ્યા હતા, હવે ન્યાયના નામે ફરી એ લોકો ગરીબોને ઉલ્લુ બનાવવા માટે નીકળ્યા છે. અમે રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ, એ લોકો પરિવારવાદની વાત કરે છે. અમે સૈફુદ્દીન સોઝોની વાત કરીએ છીએ, અમે દિગ્વિજયસિંહ ચિદમ્બરમ, સુશીલકુમાર શિંદેની વાત કરીએ છીએ, જેમણે આ દેશની બહુમત પ્રજાને ભગવો આતંકવાદ નામ આપ્યું. અમે એ લોકોની વાત કરીએ છીએ જે આ સૈનિક એમનો દિલ્હીનો સંદીપ દીક્ષિત જેવો એક લોકલ લીડર જે આ દેશની સેનાને ગલીનો ગુંડો કહે છે. અમે એ લોકોએ અત્યાર સુધી ભારતીયતાનું જે અપમાન કર્યું છે એ ભારતીયતાના અપમાનના બદલામાં દેશ સ્વમાનભેર જીવે, સ્વમાનથી જીવે, કોઈ પણ એની ઉપર આંખ ઊંચી કરી ના જઈ શકે એ જવાબ આપવા માંગીએ છીએ. અને આ દેશના વડાપ્રધાન, મજબૂત મનોબળ ધરાવતા વડાપ્રધાને દેશની સરહદોની સુરક્ષા કરી, આપણા દુશ્મનોના ઘરમાં ઘૂસી હુમલાઓ કરી એ આ પછી દેશની hashtag તમે પ્રજાને- હટાવજો. હા, એમની આચારસંહિતાનું પાસે- ઉલ્લંઘન એટલા થઈ માટે જશે. એમની પાસે એનું એ ઓકે. અમે વી આર ફેસિંગ એનીથિંગ. પ્રોબ્લેમ ઇઝ ધેટ આ Wow. લોકોને They are ready આ to લોકો વી આર રેડી એટલા માટે કે આ દેશના They સ્વમાનનો are ready. પ્રશ્ન છે. આ જે ચૂંટણીઓ છે આ દેશની પ્રજા લડી રહી છે, ભારતીય જનતા પાર્ટી માટે લડી રહી છે, ભારતીય જનતા પાર્ટીના ખભે ખભો મિલાવીને લડી રહી છે. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી નથી લડી રહી. આ દેશના 130 કરોડ લોકો એમાં રાહુલ ગાંધી ગણાઈ ગયો ને. આવી ગયા. એ પણ સૌભાગી છે. દેશના સ્વમાન માટે એ પણ સૌભાગી છે. એ ના હોત તો દેશની પ્રજા કોંગ્રેસની સચ્ચાઈ જાણી જ ના શકી હોત. કોંગ્રેસનું વિચારવાનું અને કરવાનું શું છે એ જાણી જ ના શકી હોત. એમના જે વિચારો છે એ જાણી જ ના શકી હોત. એટલે એમના પણ અમે આભારી છીએ. પણ આ દેશમાં જે અશક્ય લાગતું હતું એ હવે શક્ય છે. એ આ સરકારે કરી બતાવ્યું છે. અમે સંપૂર્ણપણે મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતા હતા, એ લોકોએ અમને ઉકસાવ્યા છે. અત્યાર સુધી એ લોકો તો જવાબ આપી ના શક્યા. દેશના દરેક રાજ્યમાં એટેક થયા છે. એક પણ રાજ્ય એવું નહોતું 2004 થી 2014 સુધી હવે એમને જેમાં એટેક ના પછી થયા. એમને ખબર નહીં રહે કે કયું ખંડન કરો. તમે એટલે ધીમે ધીમે પ્રહાર કરો. એટલે ધીમે ધીમે. પ્રહારમાં વાત એવી છે કે અમે આજે ત્રણેય જણા નક્કી કર્યું છે ઓફ કેમેરા કે આપણે આ બંને જણા આજે સાંભળીશું. એટલે જો અપ્પુભાઈ શિસ્તમાં સાંભળે છે, પ્રશાંતભાઈ શિસ્તમાં સાંભળે છે, બહુ હું સરસ પણ we hope. ના એટલે હવે તમે ખંડન કરો. ના, we hope. હવે તમે ખંડન કરવા ઈચ્છો તો કરો. એમને સંવાદની વાત કરી. હા. નરેન્દ્ર મોદી સાહેબે વડાપ્રધાન થયા પછી એક પણ પત્રકાર પરિષદ સંબોધિત મને બતાવો. 1 to 1 વાત કરી છે એમને. પણ એવી પત્રકાર રીતે પરિષદ વડાપ્રધાન કે દેશની પત્રકાર પ્રજા સાથે પરિષદ સંવાદ થયો છે. હું વાત એ કરું છું. હા, મન કી બાત થઈ. દેશની પ્રજા સાથે સંવાદ કર્યો તમે છે. બોલો, તમે બોલો, એ લોકોને સાંભળવું. લોકો બોલે એને જરા સાંભળો. 25 પૈસાનું પોસ્ટકાર્ડ લખવાની વાત કરતા હતા. બીજી વાત કરું છું. સંવાદની વાત કરી છે તો હું કિશનભાઈને કહેવા માંગુ છું કે 22,000 લોકોને આરટીઆઈની માહિતી તમે આપી હોત ને તોય પણ એ સંવાદ કહેવાત. તમે સંવાદ કર્યો નથી. બીજી વાત, તમે રાષ્ટ્રવાદની વાત કરો છો. દેશની સીમાઓ સુરક્ષિત નથી એટલે જ પુલાવામાં, ઉરી અને પઠાણકોટમાં ઘટનાઓ બની છે. આજે છત્તીસગઢમાં 4 દિવસ પહેલા ઘટના બની છે. ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય અને આ દેશનો એક નાગરિક આપણે ગુમાયો છે. આપણે 168 જવાનો અને હમણાં પણ માઓવાદીઓને સતત જ્યારે એક ત્રાસવાદ લોકોને હણી રહ્યા છે ત્યારે તમે દેશની સુરક્ષાની વાત કરો છો અને તમે રાષ્ટ્રવાદની વાત કરો છો. તો ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદનો કોઈ ઇજારો નથી લઈ રાખ્યો. આ દેશમાં ભારતીય પ્રજાએ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દેશમાં વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય અંગ્રેજો સામે બોલી, હિન્દ છોડોના આંદોલન કરી, અમે કુરબાનીઓ આપી છે, અમે એ જેલ કોંગ્રેસ વેઠી હતી. છે, અમે Original જેલ- કોંગ્રેસ હતી. ભાઈ તો એમ નહીં, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા. તે કોંગ્રેસ નથી. મણિબેન એમનું પટેલ તેલ હતા. ચિત્ર લગાવતા તમે લાલ આટલો બહાદુર વર્ષ શાસ્ત્રી કેમ થયા? કોંગ્રેસમાં નતા.
તો તમે શું લાલ બહાદુર શાસ્ત્રીને તમે કોંગ્રેસીઓ કહેશો, એમ નહીં. સરદાર પટેલને કહેશો, મણિબેનને કહેશો? એ અરે ડોક્ટર દેશના- હેડગેવાર ઇઝ ઓલસો ધ પાર્ટ ઓફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ યાર. છોડા વાત ના કરશો. તમે માત્ર ને માત્ર આરોપો કરવા, સર્જિકલ સ્ટ્રાઇકના હીરો એમને એમ કહ્યું છે કે 10 વર્ષમાં ડોક્ટર મનમોહન સિંહના શાસનમાં અમે 11 વખત સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. એક પણ પુરાવો હજુ સુધી આપી નથી શક્યા. ભાઈ એક વસ્તુ સમજો, આ મારું સ્ટેટમેન્ટ નથી ડોક્ટર સાહેબ કરણ કિશનસિંહજી. આ સર્જિકલ સ્ટ્રાઇક જેને નરેન્દ્ર મોદીના શાસનમાં કરી છે એમનું સ્ટેટમેન્ટ છે કે ડોક્ટર મનમોહન સિંહના શાસનમાં અમે 11 વાતની surgical શરૂઆત strike દિનેશભાઈ કરી છે. ત્યારથી થઈ જ્યારે તમે પુરાવા માંગ્યા. અરે પુરાવા અમે બાકી માંગ્યા કોઈ વાત નથી. કરવા નહોતું સમજો, માંગતું. તમારા જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ એમ બોલ્યા કે અમે 250 જણને મારી નાખ્યા છે ત્યારે પુરાવા માંગ્યા છે. ઉરી અમે વખતે પુરાવા ઉરી નહીં નહીં વખતે ક્યાં નહીં. વાત અરે હતી? અરે ઉરી પઠાણ, અરે યાર Come તમે on. એક વસ્તુ- પુલાવામાં જે ઉરી વખતે તમે મને- કીધું મને એમ ખોટી કહો, દલાલી શબ્દ પ્રયોગ થયો. પુલાવામાં તમે ઝહર કી ખેતી બોલો, અરે પુલાવામાં જે તમે ઘટના ખૂનકી બની- દલાલી બોલો, તમે મોત કે સોદાગર બોલો, અરે ભાઈ, તમે ચાય વાળો કયો, તમે- તમે ચાય વાળાને સહન નથી કરી નરેન્દ્ર- શકતા. અમે- એ વડાપ્રધાન કેવી રીતે થઈ અરે ગયો? નરેન્દ્રભાઈ 5 વર્ષ કેવી રીતે અરે શાસન કરી ગયો? નરેન્દ્રભાઈ જાતે એને બોલ્યા કે કેમ હું ચા એને વાળો કેમ છું. અમે નથી કહ્યું ભાઈ. બધાને જામીન લેવા પડી હાલત કેમ નરેન્દ્રભાઈએ નાખી? જાતે કહ્યું હતું કે હું ચા વાળો છું. એમ અમે નહીં, નથી તમને કહ્યું. તમને મૂળ તકલીફ એ ચોકીદાર છે કે જે જાતે ચા વાળો કહે છે, અને એ પાછો અને ક્યાં ગુજરાતી ચોકીદારી કરી નથી. અને એ પાછો કે ગુજરાતી ચા વાળો ને પાછો ગુજરાતી. અરે તમને કોંગ્રેસ તો કેવી રીતે સહન કરી શરમ શકે? આવી જોઈએ કિશનસિંહ. તમે સતત ભારતીય સરદારનું જનતા અપમાન કર્યું. પાર્ટીના એક તમે નેતાએ સતત ગુજરાતના નેતૃત્વનું સરદાર અપમાન કર્યું. પટેલ તમે અને ગુજરાતને સરદાર ક્રૂડ પટેલ રોયલ્ટીમાં અપમાન અને કર્યું. ગાંધીજી તમે જ્યારે તમે ગુજરાતના તમે કોઈ પણ તરીકે ગુજરાતી રાષ્ટ્રને નેતૃત્વ છવાયેલા હતા, કોંગ્રેસને ત્યારે એમને ગુજરાતી મહાત્મા અને ગુજરાતી લોખંડી પુરુષ નેતૃત્વથી તરીકે પ્રોબ્લેમ છે. ઓળખાતા હતા. અમિત શાહ અને નરેન્દ્ર તમે મોદીને સરદાર ભારતીય પટેલ જનતા માત્ર પાર્ટીના એક મંત્રીએ આપણી નર્મદા બે સરોવર ગુજરાતી યોજનાનું ઠપ નામ કહ્યા. હોવાના લીધે તમને શરમ આવી તમે જોઈએ? આટલા વર્ષો જે સુધી નર્મદા ગુજરાતીઓ યોજનાને મહાત્મા અટકાવી. ગાંધી અને તમે લોખંડી દરવાજા પુરુષ બંધ ના થવા તરીકે દીધા. ઓળખાતા હતા. ગુજરાતનું બસ આ કોંગ્રેસે તમારી કેટલું તકલીફ હેલ્પ કર્યું છે તમે બોલતા એનો હતા, જવાબ હું આપો. નહોતો બોલતો. તમારે સાંભળવું નથી, પ્રજાને સાચી વાત વાહ, લઈ જવા વાહ. નથી દેવી. મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર અને મહાત્મા ગાંધીની આ ભૂમિ ભારતીય જનતા જેનું પાર્ટીના એક તેલ નેતા ચિત્ર તમને આપવામાં હવે નહીં વાંધો બોલાવો થયો. તમે. ભારત કારણ રત્ન કે આપવામાં વાંધો અમિતભાઈ થયો. અને નરેન્દ્રભાઈ તમે તમને રાજીવ ફોન ગાંધીને કરીને જીવતે ઠપકારે જી ભારત રત્ન કે કેમ આપ્યો. તમે ગુજરાતી ઠગ બોલવા દીધું નિમિષભાઈને. સમજો, તમારા ભારતીય જનતા પાર્ટીના નેતા બોલ્યા છે કે બે ગુજરાતી ઠગોએ આખા ભારતને બાંધી ના, દીધું છે. આ તમારું સ્ટેટમેન્ટ છે. અરે સ્ટેટમેન્ટ મારું નથી, તમે કહો તો હું I ભારતીય deny- જનતા પાર્ટી કાલે I જોડી દઈશ. deny it. અરે નહીં નહીં. દેહાતી અરે, औरत અરે, દેહાતી औरत અરે, જ્યારે તમે- નવાજ તમે શરીફ બોલ્યા suspend કરે હતા અમને. ત્યારે રામ માધવ ને નરેન્દ્ર તમે- મોદી જ હતા તમે suspend જેમણે કર્યા. આ વાતનો વિરોધ કર્યો હતો. તમારા કોંગ્રેસ એક- નહોતી બોલી નવાજ શરીફને તમારા એક જ્યારે નેતાએ- મનમોહનસિંહજીને દેહાતી औरत તમારા કીધા એક હતા. નેતાએ હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે, હું નામ સાથે કહું છું. એમને એવું દેહાતી કહ્યું औरत છે- કોણે કીધા મારી મનમોહનસિંહને? મારી વાત દેહાતી औरत કોણે કીધા? કોંગ્રેસના કોઈ નેતાએ ઠીક છે, પ્રતિક્રિયા તમે આપી. નામ તમારે શોધી લો. સાંભળવું નથી તો એક મિનિટ હું નિમિષભાઈ છું. નિમિષભાઈ તમે શાંતિથી નામ શોધી લો. હા. ના, ના, અને હું નામ એમને કહું. વાતાવરણ ગરમ થઈ ગયું છે ભારતીય એટલે જનતા હું પાર્ટીના વિરામ નેતાએ એક એવું કહ્યું મિનિટ કે હું ભારતીય હું જનતા જાણું છું પાર્ટીમાં હું ટીકા જાણું જોઈતી છું હોય ઠીક ઠીક હું તો જાણું છું મારાથી ન બોલી શકાય એવી તમારી કાબિલિયત હોય તો તમને ભારતીય જનતા પાર્ટીમાંથી ઠીક છે, ટિકિટ હું મળે છે. જાણું ભારતીય છું, હું જનતા જાણું. પાર્ટીના લોકોનું સ્ટેટમેન્ટ છે. વિરામ મારું છે એટલે statement નથી. દર્શકો એવું ગભરાઈ ગયા છે કે ક્યાંક અહીંયા પાછું કોઈ બૂટ ના નીકળે એટલે મને ખબર છે કે બધા બૂટ પહેર્યા વગર જ બેઠા છે, ચિંતા ના કરો. પણ એક વિરામ પછી આવીએ છીએ અને પછી પુરાવલની પ્રતિક્રિયા લઈશું એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. વાત ચાલી રહી છે જૂતાકાંડ ઉપર. નામ આપી દીધું છે કે હું હા, ચાલુ ચોક્કસ. હું કિશનભાઈ પછી હું મારી વાણીને વિરામ આપીશ. નેટ હારું હરિઓમ વાપરો. પાંડે આંબેડકર નગર લખનૌના એ ભાજપના સાંસદ હતા અને આ લખનૌ એટલે રામ મનોહર લોહિયાની જન્મભૂમિ. એમણે શબ્દ વાપર્યો છે ખાલી જગ્યા और खाली जगह की सप्लाई करने से ही भाजपा में टिकट मिलता है. હવે હા. કિશનસિંહ હું મારી વાત શું કરું છું, હું એમ નથી કહેતો કે તમારી પાર્ટી એ ટિકિટ આપતી હશે, પણ તમારી પાર્ટીએ હમણાં કાશ્મીરમાં એક આતંકવાદીને પણ ટિકિટ આપી. તમે સત્તા માટે પીડીપી જોડે ગઠબંધન કર્યું, તમે અકાલી દળ જોડે કર્યું, તમે શિવસેના જોડે કર્યું. તમે આ દેશને શું સમાચાર આપવા, શું મેસેજ આપ, કઈ તમે સાંસ્કૃતિક વાતની વાત કરો છો, કઈ ડિસિપ્લિન પાર્ટીની વાત કરો છો, તમે કઈ કેડર વાત. અને હું કહું છું મને કોંગ્રેસ સસ્પેન્ડ કરવું હોય તો કરી નાખે, પણ ભારતીય જનતા પાર્ટીનો 10 વર્ષ પહેલાનો ચહેરો આટલો બધો વિકૃત નહોતો. જ્યારથી તમારે ખંડન નરેન્દ્રભાઈ કરવું અને પડશે. અમિત શાહ ખંડન કરવું જ પડશે. ભારતીય જનતા પાર્ટીના ઠીક. પ્રમુખ, તમે ભારતીય જનતા પાર્ટીને હું ઓળખું છું, સારી રીતે ઓળખું છું. સહી અને રમજીથી પરસેવો પાડીને
જે લોકોએ આ ભારતીય જનતા પાર્ટી ઊભી કરી છે, ઘણી એમની ભગીની સંસ્થાઓનો એમાં સિંહ ફાળો છે, પણ એમાં પણ આદર્શ પુરુષો હતા. કોંગ્રેસમાં પણ હતા ને ભારતીય જનતા પાર્ટીમાં હતા. પરંતુ તમે આવા આદર્શ પુરુષોને બાજુ પર મૂકી અને જે કોંગ્રેસીઓ તરીકે તમે ઘાટ દેતા એ જ લોકોને અત્યારે તમે મિનિસ્ટર બનાવો છો. તમારા કાર્યકરો જે અત્યાર સુધી ખૂબ રાહ જોઈ, ખૂબ પરિશ્રમ, એના લોહી પસીનાનું શું? અને કેમ તમે કોંગ્રેસ પર આક્ષેપ કરો છો? અમે ક્યારેય એવું નથી કહ્યું કે ભારતીય જનતા પાર્ટી મુક્ત ભારત, અમે ક્યારેય નથી કહ્યું. હું આજે ઈચ્છું છું અને હું ઓન એર કહું છું, 2019માં નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન તરીકે નથી આરૂઢ થવાના, પણ હું ઈચ્છું છું કે વિપક્ષ મજબૂત રહે. એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે સમાજવાદી પાર્ટી હોય. ભારતીય જનતા પાર્ટી રહે કે ના રહે, કોંગ્રેસ રહે કે ના રહે, આ દેશ રહેવો જોઈએ, દેશની લોકશાહી રહેવી જોઈએ, દેશમાં વિપક્ષ રહેવો જોઈએ. તમે સરમુખત્યારશાહીથી શાસન કરવા માંગો છો, એની સામે મારું નિમેશભાઈ, હવે બીજા બી અમારા સૌપ્રથમ તો ખંડન કરી લો. હવે ખંડન નહીં, હું 2 કે 3 વાતો કહેવા માંગુ છું. નિમેશભાઈએ જે ખાલી ડોટ જગ્યાઓ કરી અને મિસ્ટર પાંડેના નામનું સ્ટેટમેન્ટ આપ્યું, આઈ ડોન્ટ નો હુઝ પાંડે ઇઝ, એમણે કીધું સંસદ સભ્ય છે, સ્વીકાર લઉં છું, પણ ડોટ મને પણ ખબર છે, પણ ડોટ વાળું સ્ટેટમેન્ટ છે. અહીંયા તો ગુજરાતમાં 15 દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા આવેલું સ્ટેટમેન્ટ છે મિસ્ટર ઠાકોરનું, જે ગુજરાતનું નેતૃત્વ, એમની કહેવાતી કોંગ્રેસનું નેતૃત્વ, એ તો મહાન કોંગ્રેસની વાત કરતા હતા કે જે 130 વર્ષ પુરાણી આંદોલનકારી પાર્ટી હતી, જેમાં નહેરુ, મૌલાના, ગાંધી, સરદાર આવા નેતાઓ હતા. એમની સાથે ક્યાં આજની કોંગ્રેસની સરખામણી થઈ શકે? એમનું નેતૃત્વ ક્યાં અને આજનું નેતૃત્વ ક્યાં? આજ ગાંધીજીએ કોંગ્રેસને વિખરવાની વાત કરતી, અને એ જ તમારી કોંગ્રેસના મિસ્ટર ઠાકોરે કીધું હતું કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટો અપાય છે. તમે ડોટ બોલ્યા હતા, ગુજરાતભરના મીડિયાએ ચલાવ્યું છે, સુજલભાઈના ઇન્ડિયા ન્યૂઝે પણ ચલાવ્યું છે કે કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટો અપાય છે. તમને નરેન્દ્રભાઈ અને અમિત શાહથી પ્રોબ્લેમ છે, અમને ખબર છે, દેશની જનતાને પણ એ ખબર છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે દેશની જનતા, આ દેશની જનતા જ નરેન્દ્રભાઈ મોદી માટે આ લડાઈ લડી. હવે આપ બોલો છો, એની નો પ્રોબ્લેમ, આપ બોલો, સાચી વાત આપ નહીં જવા દો દર્શકો સુધી. પણ દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી માટે જ લડાઈ લડી રહી છે. એ પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યા છે, તમે માનો કે ન માનો. અને વાઇસ વર્સા, એક છેલ્લી સ્ટેટમેન્ટ, કોંગ્રેસની હાલત એ છે કે કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ખોઈ ચૂકી છે. કોંગ્રેસના નેતાઓ પર કાર્યકર્તાઓ નેતાઓ પર વિશ્વાસ નથી કરતા. કાર્યકર્તાઓના માત્ર નેતાઓ છે, નેતાઓ માત્ર એક પરિવાર પૂરતા સમર્પિત છે. એ પરિવાર કોઈને સમર્પિત નથી, દેશને પણ સમર્પિત નથી. એક પ્રતિક્રિયા લઈને એ જ વસ્તુ ઉપર હું આવું છું. હું આ પુરાવાની પ્રતિક્રિયા લઈશ, પ્રજાના પ્રતિનિધિ તરીકે હાજર છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીની પણ પ્રતિક્રિયા લઈશ. બંનેને એક સેમ સવાલ લેશે. આખી આ ઘટના બને છે, પ્રજાના પર શું મેસેજ જાય છે? સુજલભાઈ, અમારે તો પ્રચાર કરવાનો નથી, એટલે અમે તો આ ટોપિક ઉપર વાત હું એટલે જ ઈચ્છું છું કે તમે પ્રતિક્રિયા આપો. જૂતું કોણે માર્યું, કેમ માર્યું, એના પર ડિબેટ છે. હા, કદાચ તમે તમારી પ્રસ્તાવનામાં બોલ્યા છો કે એમની કંપનીઓ છે, એમને આઈટી રેડ થયેલી છે, કદાચ, પણ તમે જે એક વાત સતત પૂછી રહ્યા છો એનો જવાબ આવતો નથી, હતાશા. કદાચ આ એક કિસ્સો તમે એક્સેપ્શનમાં કાઢી નાખો કે કદાચ અહીંયા જૂતું મારવા વાળો કદાચ નથી સાચો, પણ એ પહેલા બી જ્યારે કિસ્સા બન્યા છે, આપણે જ્યારે આ કિસ્સા બનીએ છીએ, માનસિક અસમતોલની વાત આવી જાય છે. કેમ કે જૂતું મારવા વાળાના ફેમિલી વાળા બી માનસિક અસમતોલ કહીને છટકબારી શોધે છે. હું થોડીક જૂનું લઈ જઈશ, આ કેમ મારવામાં આવે છે. મારી વાત જ્યારે કોઈ રાજકીય પક્ષ હોય, કોઈ સરકાર હોય, કોઈ સિસ્ટમ હોય, જ્યારે મારી વાત સાંભળતી નથી, ત્યારે મને એવું લાગે છે કે મારે કંઈક એવું અજુગતું કરવું પડશે જેથી મારી વાત સંભળાય. અને આ અત્યારના બન્યું છે, તમે આને માનસિક અસમતોલ કહો છો. જાઓ, આઝાદીની લડત વખતે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે આ જ કરેલું છે. એમને બ્રિટિશ સંસદમાં બોમ્બ કેમ નાખેલો એ તમને મને બધાને ખબર છે. કેમ કે બહેરા બ્રિટિશરો આ વાત સાંભળવા તૈયાર નહોતા, એટલે એમને આ અજુગતું કરેલું છે. એમનો કોઈ એવો ઇન્ટેન્શન હતો નહીં કે કોઈને હર્ટ કરવા કે કોઈને ઘાયલ કરવા. ખાલી બહેરાઓને સંભળાવવા માટે એમને બોમ્બ નાખેલો. તો આ સેમ કિસ્સો છે, આ સેમ કિસ્સો છે. કદાચ આ એક એક્સેપ્શનમાં કાઢી નાખો, એ પહેલાં જે બન્યા છે આ સેમ કિસ્સા છે. સુજલભાઈ, પ્રજા એવું માની ચૂકી છે કે હું એક મંડપ બાંધીને ધરણા પર બેસીશ ને હું ભૂખ્યો મરી જઈશ, કોઈ મને પૂછવા નથી આવવાનું. ઓલા અન્ના હજારે એમની જિંદગીની ઉંમર નથી, એના કરતાં વધારે ઉપવાસ કર્યા છે. નથી આવી લોકપાલ. એ કોંગ્રેસની બી ગવર્મેન્ટ રહી કે આ 5 વર્ષ ભાજપાની રહી,
ત્યાં ઓલા આપસાની સામે લડતા હતા, નામ હું ભૂલી ગયો છું, શર્મિલા, એની આખી જિંદગી ઉપવાસ પર રહી છે 11 વર્ષ. અરે ઇલેક્શનમાં એની ડિપોઝિટ જમા થઈ. ડિપોઝિટ જપ્ત થઈ હીરો, છે. હીરો. એટલે પ્રજાને હવે ખબર પડી ગઈ છે કે ગાંધી મણિપુર ચિંધ્યા કેસર માર્ગે હમણાં હતા. હું ઉપવાસ પર ઉતરીશ, હું ધરણા ધરીશ, મને કોઈ સાંભળવાનું નથી, મારે કંઈક એવું કરવું પડશે કે જ્યાં સિસ્ટમ હલે. ખતરનાક વાત છે આ બધા ભગતસિંહના હજી માર્ગ પર મારે જઈ રહ્યા છે. એમને એટલે મારે મારે એક મિનિટ હો, તમને બે કેટલું બધું બોલે. પણ મારે એમની એક વાત, એક ચિંતાનો વિષય છે ને, સૌ માટે ચિંતાનો વિષય એટલા માટે બોલું છું. નિમેશભાઈ વાતના સાક્ષી છે. અમે એક ડિબેટમાંથી નીકળતા હતા ને આ પણ વિશ્લેષક છે, ત્યાં પણ એક વિશ્લેષક હતા, એમનો એક ઇન્ટરવ્યૂ, કોઈનું નામ નહીં બતાવું, પણ આપણે બધાએ જોયા હશે ને એમાં જે આક્રોશ આમણે વ્યક્ત કર્યો છે એક વિશ્લેષક તરીકે, ચિંતા, આટલા ચિંતા આક્રોશ નહીં. એટલે હતાશા અને આક્રોશ, એટલે તમે આ બધું એક સામૂહિક પરિણામ છે જ્યારે માણસ અલ્ટિમેટલી આ બધા પછી આવું કરતો હોય છે. અને જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ વિશ્લેષકોના મોઢેથી જ્યારે એ બ્રિટિશ કાંડ યાદ કરાવતો હોય અને બીજા એક વિશ્લેષક પણ આવી જ પ્રકારની વાત કરતા હોય કે આ તો ઠીક છે કે શાહી અથવા તો પથ્થર અથવા તો જૂતું હતું, હોઈ શકે કે બોમ્બ આવી શકે છે. કંઈક, એટલે મારે હવે શબ્દ પ્રયોગ જાહેરમાં નથી કરવો, હા. એટલે એ બહુ ડેન્જર નિશાની છે, બહુ ઇટ્સ અ ડેન્જર. હું એ જ કહી રહ્યો છું એમને. પણ વિશ્લેષકો ક્યારે આ કહે છે? કેમ કે વિશ્લેષકોને આ ખબર છે, આ એ દિશા તરફ જઈ રહ્યા છે, અને તમે બંને બોલ્યા છે કે આ લોકશાહીનું પતન છે. એ ચિંતાનો વિષય છે એમ. ચિંતાનો કહેવાનો કે વિષય છે. સહિયારી ચિંતાનો અને વિષય આનું છે. કારણ એક જ છે, આમાં તમે જોજો હાઈએસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હોય છે, ભલે આપણે એને માનસિક અસમતોલ કહી દઈએ, શું તમે ભગતસિંહને માનસિક અસમતોલ કહેશો? એને ક્રાંતિ ગણો છો ને, તો આ ક્રાંતિ કરવાની શરૂઆત છે. તમને શું લાગે છે ખેડૂત જેટલું એના પોતાના પુત્ર કે પુત્રી પાછળ ધ્યાન આપે છે ને, એટલું જ એના પાક પાછળ ધ્યાન આપે છે, છતાં બી એને ખબર છે કે હું ધરણા ધરીશ, કોઈ મને સાંભળવાનું નથી, ચક્કાજામ કરે છે રસ્તા પર, એનું પોતાનું દીકરા દીકરીની જેમ વાવેલું અનાજ ને શાકભાજી ને દૂધ રોડ ઉપર નાખે છે. કેમ? કેમ કે એને ખબર છે, સુજલભાઈ, અહીંયા મીડિયા પણ ગુનેગાર છે, એને ખબર છે હું આ કરીશ તો મીડિયા મને point blank લેશે. થશે. તો જ પોઈન્ટ બ્લેન્ક થશે ને ચોખ્ખી આજે વાત કહું સાંજે છું, 8 નહીં તો વાગે હું બી બધી કે નથી ડિબેટમાં કરતો. હું હોઈશ. સાચી વાત છે, નહીં તો હું પણ નથી લેતો આ વિષય. વાત સાચી જ અને તમારી. મને પ્રજા તરીકે ખબર પડી ગઈ છે કે મારી વાત સંભળાવવા માટે મારે કંઈક અજુગતું કરવું પડશે. અને બટ હું આઈ વિશ આપણે આ વિષય પર આઈ મીન આઈ ડોન્ટ નો, મે બી આઈ રાઈટ ઓર રોંગ, પણ એટલી આઈ મીન દેશ આઝાદ છે, બધાને પોતપોતાના અધિકારો મળેલા છે, સંવિધાન છે, પણ હું દેશ પણ અધિકાર મેળવવા હિંસાના માર્ગે જવું પડે એ ખોટું ના, છે. એ ખોટું હું એક છે. વાત હા, કહું, એટલે- હું એક વાત કહું, જેવી રાજા તેવી પ્રજા. હું પ્રજાને એવું કેમ લાગ્યું છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા જેવું નથી? કેમ? કેમ કે હમણાં 15 દિવસ પહેલા મેનકા ગાંધી બોલ્યા છે કે હું મહાત્મા ગાંધીનું સંતાન નથી, હું ગાંધી ચિંધ્યા માર્ગે ન ચાલી શકું. હમણાં ગોપાલ શેટ્ટી, હમણાં 15-20 દિવસ પહેલા મને ખબર ગયા નથી મહિને ગોપાલ શેટ્ટી કયા બોલ્યા છે. રાજકીય પક્ષના છે મને ખબર નથી, ખેડૂત, ક્યારે આ ભાજપના. થાય છે આ statement? ભાજપના જો છે, મહારાષ્ટ્રમાં બોલ્યા છે. પરિસ્થિતિ મારી ખરાબ હોય ને, હું અંદર ને અંદર મૂંઝાતો હોઉં, પણ જ્યારે મારી પરિસ્થિતિ માટે આવું સ્ટેટમેન્ટ જ્યારે કોઈ ગોપાલ શેટ્ટી જેવો મિનિસ્ટર આપતો હોય કે ખેડૂતો આત્મહત્યા કરે છે, એની પાછળ જવાબદારી ખાલી ગરીબી નથી, હવે આ ટ્રેન્ડ થઈ ગયો છે, ફેશન થઈ ગઈ છે, આ સાંભળ્યા પછી ગોપાલ શેટ્ટીને જૂતું, તમને લાગે છે સામેવાળો જૂતું મારશે? સાહેબ, એના હાથમાં બોમ્બ આવશે, બોમ્બ મારશે, અને આ પરિસ્થિતિ આપણી પાસે થશે. મતાધિકાર નામનું વિશેષ ક્ષેત્ર છે. ઇન્સ્ટેડ ઓફ વી આર ટોકિંગ અબાઉટ ગન્સ એન્ડ બોમ્બ્સ. કિશનભાઈ, એક તમે મિનિટ. તમારી વાત સાથે હું હા, સહમત તમે છું. બંને ચાલુ પડો એ પહેલા પ્રશાંતભાઈની હા, પાસે એમ, મારે એમ, મહત્વનો you એક અભિપ્રાય આપણે છે. મતાધિકાર મેં નામનો એમને સરસ- કંઈક બોલાયા છે તો વિશેષ પ્રયોજન છે. પ્રશાંતભાઈ, शब्द संभाल कर बोलिए, शब्द को हाथ न पाओ, एक शब्द है औषधि और वही शब्द है घाव. ક્યાં વાત. એટલે જ્યારે શબ્દ રૂપી તાકાતથી તમે તમારી રજૂઆત જો ક્યાંય આ કરી ગુજરાતી શકતા ન નવજોત હોય, સિદ્ધુ છે. ગુજરાતી નવજોત પ્રશાંતભાઈ સિદ્ધુ હવે છે. તો એમનું એની વિશ્લેષણ વાત એમને શાયરીથી કરે સાંભળવા તો અને આવું એટલું જ સરસ છું. રીતે કરે કે માણસને ખબર પડે કે હા, કવિ એટલે કહેવાતું એમને માંગે. વાતાવરણ- I appreciate. વાતાવરણ- I appreciate, જનાબ, I ના, appreciate. thank you, we all thank you. appropriate હોય છે. Appropriate, પ્રશાંતભાઈ છે appropriate. ને, એ I ડિબેટ- appropriate. ડિબેટના મોરારી બાપુ સાબિત અરે થવાના વાહ. છે દિવસે. પ્રશાંતભાઈ, હું કાલે નેમપ્લેટ ચેતરાઈ દઉં છું, અહીંયા લખી દઉં છું, આગળ પ્રશાંત કરી તમારે રેગ્યુલર આવવા point blank માં. જી એટલે પ્રશાંતભાઈ. જે તમારી પ્રતિક્રિયા તમે શબ્દથી નથી આપી શકતા, શબ્દરૂપી ઔષધિથી નથી આપી શકતા, ત્યારે ઘાવનો ઉપયોગ કરવામાં આવે છે. Yes. અને આપણે તમારી પ્રસ્તાવનાથી લઈને બધાએ વાત કરી કે આ એક માનસિક રોગ અથવા તો આરટીઆઈ એક્ટિવિસ્ટના ફોર્મમાં. હવે આ વ્યક્તિ જે ભાર્ગવની જ આપણે આજે વાત કરીએ તો એ ડૉક્ટર છે. સૌથી પહેલો ક્વેશ્ચન ત્યાંથી ચાલુ થાય કે બીજેપીના પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો ક્યાંથી? એટલે બીજી શંકાની સોય ભોંકી લઈએ આપણે કે જેવી રીતે 350 કિલો આરડીએક્સ કાશ્મીરમાં ઘૂસી ગયો, એવી જ રીતે આ બીજેપીના પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયો. પહેલો સવાલ. બીજું 2 કે વર્ષથી જતો હતો એ હા, એટલે ભાજપ કાર્યાલય. વાંધો નહીં. અમે- આ તો કહું છું કે ડોક્ટર છે,
જર્નલિસ્ટ તો છે નહીં, હા. તો એને એન્ટ્રી એટલી ઇઝીલી કેવી રીતે મળે કે જ્યારે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ, કારણ કે આજે આ પ્રેસ કોન્ફરન્સ પ્રજ્ઞા સાધ્વી ઉપર થતી હતી, તો એમાં એને કેવી રીતે અલાઉડ કરવો? એનીવે આપણે એની પર હમણાં નથી પડતા. હવે આ માણસ એક બહુ મોટો સોશિયલ એક્ટિવિસ્ટના ફોર્મમાં વિસલ બ્લોઅર જે આપે કીધું એ તરીકે પ્રસ્થાપિત થયો છે. આપે પ્રસ્તાવનામાં એની ઘણી બધી કદાચ હિસ્ટ્રી આપી, એક બે હિસ્ટ્રી જો ના આપીએ તો હું થોડી એડ કરી દઉં કે અત્યારે 4 મુદ્દા ઉપર લડી રહ્યો હતો. અત્યારે એ 4 મુદ્દા ઉપર આ વ્યક્તિ લડી રહ્યો છે. પહેલો મુદ્દો કે PSU બંધ થતી જાય છે, જેમાં એણે BICL નો ઉલ્લેખ આપે કર્યો, બ્રિટિશ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ, કે જેની એક સંપત્તિ 450 કરોડની આસપાસની સંપત્તિ 11 કરોડ રૂપિયામાં ખરીદી છે, અને એ કેસ ચાલે છે એના માટે જ એના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી. બીજો મુદ્દો હતો આ ભૂમાફિયાઓનો. આને જ રિલેટેડ અમુક ભૂમાફિયાના અમુક કેસીસ ચાલતા હતા, એની ઘણી બધી RTI ભાઈએ કરેલી છે. ત્રીજો મુદ્દો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, બહાદુર યાદવ નામનો BSF નો એક જવાન કે જેને સેનામાં કંઈક નુકસાની ભોગવતો હતો અને અત્યારે નરેન્દ્ર મોદીની સામે વારાણસીની સીટ ઉપરથી અપક્ષમાં લડી રહ્યો છે, એને લઈને પણ એ ચાલતો હતો. અને ચોથો મુદ્દો લાલ ઇમલી મિલ્સ. આ લાલ ઇમલી મિલ્સ સરકારનું એક PSU જે એના કર્મચારીઓએ સુસાઇડ કર્યા છે, છેલ્લા કેટલાય મહિનાથી સેલેરી નથી મળી અને એ લગભગ બંધ થવાના આરે છે. તો આ ભારત સરકારમાં આવા PSU બંધ થાય છે અને ઉદ્યોગપતિઓ મોટા થાય છે. આ એના પ્રશ્નને લઈને ઘણી લડત એની ચાલતી હતી અને એને લઈને રોજબરોજ ભાજપ કાર્યાલયથી લઈને ઘણી બધી જગ્યાએ રજૂઆતો ચાલતી હતી. એ રજૂઆતો ક્યાંય સાંભળતી નહોતા, કોઈ સાંભળતું નહોતું અને એના અવાજને ક્યાંય વાચા નહોતી મળતી. એટલે એણે આજે હતાશ થઈને, ફ્રસ્ટ્રેટ થઈને આ પગલું ભર્યું છે. અને ભલે માનસિક અસ્થિરતાવાળી વાતને આપણે બાજુ પર મૂકીએ, એ કદાચ એનો સ્વ બચાવ કરતા એની માતા તરફથી, અને એની માતાએ તો કીધું છે કે અમારા કંટ્રોલમાં નથી, ઘરેથી કાઢી મૂક્યો છે, ઘરેથી 2 વર્ષથી કાઢી મૂક્યો છે. એની પત્નીએ એના વિરુદ્ધમાં એ ખોવાઈ ગયો છે એવી ફરિયાદ 2014માં દિલ્હીમાં કરી છે, દિલ્હી પોલીસ સ્ટેશનમાં, કે 2014થી આ માણસ ગાયબ છે ને એટલે કાનપુરમાં જઈને વસ્યો છે. બીજું, આ જે હતાશા અને આ જે ફ્રસ્ટ્રેશન આવે છે એ કેમ આવે છે? ઠીક છે, પણ આના પછી આ વસ્તુ આગળ જતા બહાર આવી જોઈએ. જેમ કે આ મહેશ શાહ નોટબંધી પછી એણે જાહેર કર્યું હતું કે મારી પાસે બહુ બધાના પૈસા પડ્યા છે, તો એનું શું થયું? ક્યાંય કોઈ જવાબ મળતો મહેશભાઈ ક્યાં છે? મહેશભાઈ ક્યાં છે ખબર નથી, પતો નથી. 4 ધામ યાત્રા 2600 રૂપિયા પર થોડું ડે. કોંગ્રેસમાં થયેલું કોંગ્રેસી શાસનનું પણ આપ એ જેવો તમે બે જણા ભેગા નહીં, આપ થઈને પ્રકાશ હા. પાડજો. એટલે કારણ કે RDX પણ ભાજપના સમયમાં આવે, PSU પણ ભાજપના સમયે બંધ થાય, એટલે ઘણું બધું ભાજપના ગંભીર મુદ્દા છે, સમયમાં ચર્ચા કરીશ, સારું ચર્ચા થયેલું કરીશ. પણ- ગંભીર મુદ્દા છે, સારું થયેલું એક પણ નાનકડો કહેજો બ્રેક, એક નાનકડો બ્રેક. ગંભીર મુદ્દા છે, ચર્ચા કરીશું એક નાનકડા વિરામમાં. વેલકમ બેક. બ્રેકમાં જતાં પહેલાં જે વાત થઈ થોડી ગંભીર છે. હું ચારેયને એક પ્રશ્ન પૂછી લઉં છું અને પછી મારે ચર્ચાને વિરામ આપવો પડશે. છેલ્લા 2 વર્ષથી શક્તિ ભાર્ગવ પોતાના 4 મુદ્દા લઈ અને ભાજપ કાર્યાલય જતો હતો. પહેલાં તો સવાલ એ ઊભા થયા કે ભાજપની પત્રકાર પરિષદ હતી, પોતે ડૉક્ટર છે, તો પત્રકારોની ભીડમાં શક્તિ ભાર્ગવ કેવી રીતે થયો? આમાં થયું એવું કે છેલ્લા 2 વર્ષથી આ વ્યક્તિ વારંવાર ભાજપ કાર્યાલય જતો હતો, એટલે સિક્યુરિટીવાળાને એ અજાણ્યો ચહેરો ના લાગ્યો. અને આજે એક શી ખબર, આ કાગને બેસવું ને દાડને પડવું, ત્યાં જે પત્રકારો ગયેલા છે એની સાથે મારે જે સંવાદ થયો છે, તો ભાજપ કાર્યાલયની અંદર જે પણ પત્રકારો જાય છે નિયમિતપણે એમનું આઈ કાર્ડ ચેક કરવામાં આવે છે. આજે સિક્યુરિટી ગાર્ડે એવું કીધું કે તમારો સામાન ચેક કરાવી લો, રોજ આવો છો ને ક્યાં આઈ કાર્ડ ચેક કરવાનું, કાંઈ વાંધો નહીં, એટલે એ પહોંચી ગયો હશે. પણ આખી ઘટનામાં એક વસ્તુ બહાર આવી છે કે 4 મુદ્દા 2 વર્ષથી જો કોઈ નહોતું સાંભળતું, તો આજે એને એટલી ખબર હતી કે જૂતું નાખીશ તો સુજલ દવે પોઈન્ટ બ્લેન્ક કરશે. યસ, સો ઇટ્સ મીડિયામાં હેડલાઇન બનવા માટે. ઠીક છે. હવે જો સરકારમાં કોઈ પણ પક્ષ હોય પણ પ્રજાની કોઈ પણ મુદ્દો હોય એને જો સાંભળી લીધો હોત, પેલાને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું છે અને કોર્ટને જે સાચું લાગ્યું હશે એ કર્યું હશે, એની પિટિશન કાઢી નાખી છે અને એની સામે CBI ને તપાસ કરવાનો આદેશ કર્યા છે. પણ જે રજૂઆત સરકાર લેવલની હતી એને સાંભળી હોત, તો હું વ્યક્તિગત માનું છું કે જૂતું ના પડ્યું હોત, આજે ગુલાબનો હાર આપવામાં આવ્યો. હવે આ જ વાતને હું અંતિમ પ્રશ્ન બનાવીને ચર્ચાને વિરામ આપીશ. તમને એવું નથી લાગતું કે સરકારે દરેકની વાત સાંભળવી જોઈએ અને અત્યારની પરિસ્થિતિની અંદર કે ભૂતકાળમાં જ્યારે પણ વાત નથી સંભળાતી ત્યારે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે? તમારાથી કિશનભાઈ શરૂ કરીશ, નિમિષભાઈથી પૂરું કરીશ. સુજલભાઈ, બહુ અઘરો, એટલે આમ ચર્ચા માટે બહુ ઇઝી પણ જવાબ માટે બહુ અઘરો પ્રશ્ન. આ એટલા માટે હું માનું છું તે તો કે પોઈન્ટ બ્લેન્ક છે ને, point વળી blank ક્યાં છે. સત્યનારાયણની એટલા કથા માટે છે. નહીં, એટલા માટે સત્યની કથા નહીં, તો પછી સ્પષ્ટ જવાબ પણ, કારણ કે હા, અમુક આપી દો, લોકો આપી દો. જવાબના મતલબો અલગ લેતા હોય છે. પણ હકીકત એ છે કે જરૂરી નથી
કે હું કોઈ કામ લઈને સરકાર પાસે કે કોઈ સંસ્થા પાસે ઓર્ગેનાઇઝેશન પાસે ક્યાંય પણ જતો હોઉં તો હું સાચો જોઉં, મારી રજૂઆત સાચી હોય છે એવું પણ જરૂરી નથી, અને હું ખોટો હોઉં છું એવું પણ જરૂરી નથી. એટલે જ્યાં સુધી મિસ્ટર ભાર્ગવનો, શક્તિ ભાર્ગવનો પ્રશ્ન શું હતો, શક્તિ ભાર્ગવ શેના માટે લડત ચડત, જો એ સામૂહિક હિતની વાત છે, ક્યાંય એક મોટા સમૂહને એ વાત અસર કરી રહી છે સરકાર દ્વારા અથવા કોઈ સંસ્થા દ્વારા અથવા કોઈ નિયમ અનુસાર કોઈને અન્યાય થઈ રહ્યો છે, એટલે બેઝિકલી પબ્લિક હિતની વાત છે, અને એમાં જો સરકાર કે કોઈ પાર્ટી સાંભળતી નથી અને આવો કોઈ વ્યવહાર અજાણતા જાણતા માનસિક સ્થિરતા અસ્થિરતામાં કે કોઈ પણ કારણસર થઈ જાય છે તો કદાચ એના માટે વિચાર અથવા વિમર્શ થઈ શકે, પણ પર્સનલ હિત માટે, પર્સનલ હિતના ટકરાવ માટે, પર્સનલ એજન્ડા માટે કે ક્યાંય કોઈ હેડલાઇન બનવા માટે જો આ વસ્તુ થઈ હોય તો નિંદાને પાત્ર છે. અને આપણે તો ગાંધીના દેશમાં છીએ, ગાંધીના ગુજરાતમાં છીએ, અને આપણે 65 વર્ષ જૂની લોકશાહી છીએ, તો ક્યારેય પણ હું સંપૂર્ણપણે જે પણ લોકો કોઈ પણ બ્રિટિશ જમાનાની વાત કરતા હોય, ભલે આઝાદીના સમયની છે, આઝાદી માટે જરૂરી હતું એવું કહેતા હોય, કે અત્યારે આઝાદ ભારતના 65 વર્ષના ઇતિહાસ પછી કહેતું હોય, હિંસાની જ્યાં વાત આવે છે તો હું હિંસાનું સખત વિરોધી છું. હિંસાને ક્યાંય કોઈ સ્થાન નહીં હોઈ શકે. હિંસા કરનાર વ્યક્તિ માટે બિલકુલ એ જે પણ એના વ્યૂઝ આપતો હોય કે એના એંગલ્સ જે પણ હોય વૈચારિક, આઈ એમ ટોટલી અગેન્સ્ટ ઇટ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બહુ સભાનતાથી બોલું છું. હિંસાને ક્યારેય કોઈ સ્થાન નહીં હોઈ શકે, અને આવા પ્રદર્શનોની ચર્ચા પણ ના હોઈ શકે, આવા પ્રદર્શનોને જાહેર જીવનમાં સ્થાન પણ ના હોઈ શકે. ઠીક છે અપ્પુભાઈ. આ બધું થવાનું પાછળનું એક જ રીઝન મને દેખાય છે. એક હું થોડુંક હા તમારા જોડે તો આમ બી બંને જોડે અન્યાય થયો છે. આપણી લોકશાહીની જે પરિસ્થિતિ છે ને કંઈક આવી થઈ ગઈ છે ને એટલે આ બધું થતું જાય છે. બાય ધ પીપલ્સ છે ને એ પ્રોનાઉન્સિએશન એ જ રહ્યું છે પણ BUY થઈ ગયું છે. ઓફ ધ પીપલ્સ છે ને એ પ્રોનાઉન્સિએશન એ જ રહ્યું છે પણ OFF ઓફ ધ પીપલ થઈ ગયું છે. અને ફોર ધ પીપલ છે ને એ FORT ફોર્ટ ધ પીપલ કિલ્લેબંધી કરી નાખી છે. અને એના જ કારણો છે કે આવા કિસ્સા બને છે અને કદાચ આ બનતા રહેશે. બહુ ચેતવાની જરૂર છે. રાજકીય પક્ષોએ, પ્રજાએ અને દરેકે ચેતવાની જરૂર છે. હજી લોકશાહી છે ને સાહેબ, કોઈ બી દેશની લોકશાહી છે ને એ 150-200 વર્ષે છે ને યુવાન થાય. હજી તો 65 વર્ષની છે ને, જો આપણે હજી તો ઘોડિયામાં છે આપણી લોકશાહી, અને જો આ પરિસ્થિતિ હોય ને તો બહુ જ જોખમ છે. એની માટે બધાએ ચેતવાની જરૂર છે, અને આવી એક નહીં, આવી ઘણી પોઈન્ટ બ્લેન્ક કરીને પ્રજા અને દરેકને ચેતવવાની જરૂર છે. વેરી ગુડ. પ્રશાંતભાઈ. કિશનસિંહે જે વાત કરી કે હિંસા નહીં કરીને રજૂઆત કરવાથી નિરાકરણ, પહેલું આમ જે ગાંધી ચીંધ્યા માર્ગે જો જઈને કામ થતું હોય તો કરવું જોઈએ, પણ ઘણા સમયથી જે લોકશાહીનું થતું અપમાન, બંને પક્ષ આવી ગયા, બધા અને બધી વ્યક્તિ પણ આવી ગઈ. આ જે લોકશાહીનું અપમાન થાય છે, અને ક્યાંક મને એવું લાગે છે પરિસ્થિતિનો તાગ, આ સત્ય હકીકત હોય એટલા માટે એક 2 વાક્યમાં મારો દુહો કહીને હું મારી વાતને વિરામ આપીશ. પણ આ વાતને ધ્યાનથી સાંભળજો. 2 પક્ષ માટે બોલું છું, કોઈ એક પક્ષ માટે નથી બોલતો. સંસદ તમે સજ્જન નથી, સંસદ તમે સજ્જન નથી. જરા દેખો તમારો દોષ, સમજીને સખણા રહેજો, નહીતર આજ હશે જન આક્રોશ. વાહ. વેરી ગુડ. નિમેશભાઈ. ચોક્કસપણે અપ્પુભાઈએ બહુ સરસ વાત કરી, અને રાજનીતિમાં હું બહુ શુદ્ધિકરણ માટે, સત્તા માટે આવ્યો છું, શુદ્ધિકરણ સાથેના મકસદથી આવ્યો છું, અને એમની વાતનું પણ હું મારા રાજનીતિક જાહેર જીવનમાં ક્યાંય ભૂલ ના થાય એનું ધ્યાન રાખીશ. પણ હું 2 વાતો આની સાથે કહી દઉં છું કે ઇન્દિરા ગાંધીને જ્યારે બ્લુ સ્ટાર ઓપરેશન કરવું પડ્યું, આતંકવાદીઓ ઘૂસી ગયા હતા સ્વર્ણ મંદિર જેવી પવિત્ર સ્થળમાં, ત્યારે એમને કહ્યું હતું ભાઈ શીખોને તમે બોડીગાર્ડ તરીકે હટાવી દો. જો પ્રેમ અને કરુણા શું છે એનું પરિણામની વાત કરું છું. અને છતાં પણ એ કટ્ટરવાદી લોકોએ ઇન્દિરા ગાંધીની હત્યા કરી, અને સાહેબ એ હત્યા થયા પછી એમની માફી માટે સોનિયા ગાંધીથી બધાએ પ્રયત્નો કર્યા, ન થઈ શક્યા. રાજીવજીની હત્યા થઈ, એમને માફી સોનિયા ગાંધી અને પ્રિયંકાજી અને રાહુલજી અપાવડાઈ. પણ તમે જુઓ પ્રેમ અને કરુણાનું પરિણામ શું? આજ શીખ કોમ્યુનિટીએ કેટલા વર્ષો પછી આજ કોંગ્રેસને ચૂંટી અને અત્યારે પંજાબમાં સરકાર આપી. બીજી વાત કરું છું કે જે પ્રજાની જે અપેક્ષા હોય, સુજલભાઈ એની વાત સાથે કરણસિંહ, કિશનસિંહની વાત સાથે, પ્રજાની અપેક્ષાઓ સંપૂર્ણ તમે પૂર્ણ ના કરી શકો આકાંક્ષાઓ, પરંતુ ચિંતાનો વિષય એ છે કે IAS ઓફિસર
મોદી સાહેબના કાફલાનું ચેકિંગ કરે એમની ફરજના ભાગરૂપે અને તમે એમને સસ્પેન્ડ કરી દો, એ લોકશાહી માટે કલંકરૂપ ઘટના છે. બીજી વાત કરું છું કે બહાદુર યાદવ એમ કે એક આર્મીનો જવાન એમ કે જ્યારે મને જમવાનું સારું નથી મળતું અને તમે એને સસ્પેન્ડ કરી દો, અને આજે નરેન્દ્રભાઈને સામે ઊભો છે. વાલજીભાઈ રાઠોડ, મેહુલના પપ્પા, થાનગઢમાં મેહુલ વાલજીભાઈ રાઠોડનું પોલીસ ગોળીબારમાં મૃત્યુ થયું હતું અને આજે અમિત શાહની સામે ઊભા છે. ન્યાય નથી મળ્યો. એટલે કિશનભાઈ, તમે રાજપૂત છો. આ રાજપૂત તો આ દેશની, આ દેશના સીમાઓની, આ દેશના ધર્મોની અને આ દેશની મહિલાઓની, ગાયોની, બધાની રક્ષા કરી છે. 24 તીર્થંકરો, સત્ય અને અહિંસાનું સૂત્ર પણ રાજપૂત, અમારા 24 બ્રાહ્મણ પ્રતિપાળ રાજપૂત છે. ક્ષત્રિય છે. ગૌ બ્રાહ્મણ પરંતુ પ્રતિપાળ. પરંતુ મને સવાલ એ જ થાય છે, જો રાજપૂત શૌર્યશાળી પણ હતો, રાજપૂત કરુણામય પણ છે, તો કઈ પાર્ટીઓ, કઈ રાજકીય સત્તાઓ કોની અવગણના કરી રહી છે, કયા લોકતંત્રની અવગણના કરી રહી છે, એનો ચિંતાનો વિષય છે. રાજકારણ હું લાવવા નથી માંગતો, પરંતુ હું ચોક્કસપણે કહું છું કે આ દેશમાં જ્યારે આપણે વાત કરીએ તો રાજપૂતોની વાત પહેલી કરવી પડે. અને મહાભારત અને રામાયણના યુદ્ધ જુઓ તમે. મહાભારતમાં શંખ ફૂંકાય છે અને ભીષ્મ પિતાના ચરણ સ્પર્શ કરવા માટે અને પગચંપી કરવા માટે અર્જુન જાય છે. કર્ણ પણ મારતો નથી, દુર્યોધન પણ નથી મારતો. રાજનીતિની રીતે, લોકશાહીની રીતે રહેવા દેવી જોઈએ. આ સ્વાયત્ત સંસ્થાઓ આ દેશનું ગૌરવ છે, આ દેશના આભૂષણો છે, આ દેશના ઘરેણા છે. એને સાચવવા પડશે. મારો પક્ષ સચવાય કે ના સચવાય, મારો વ્યક્તિ સચવાય કે ના સચવાય, આ લોકશાહી એક દલિતથી ચાલુ કરીને એક બ્રાહ્મણ સુધી આ દેશમાં એવું નિર્માણ થયું છે. અસ્પૃશ્યવાદ લગભગ નીકળવા આવ્યો છે અને એક એવી પાણીની ટાંકી બની છે કે એક બ્રાહ્મણના ઘરે પાણી જાય છે અને એક દલિતના ઘરે જાય છે. આ આ સદભાવનાની વાત થવી જોઈએ રાજનીતિમાં, અને તો જ રાજનીતિમાં સારા માણસો આવશે ને સારા માણસો રહેશે. નહીં તો ચોક્કસપણે, અને હું એવું નથી માનતો, હું તો ચોક્કસપણે આવા પગલાને વખોડું છું અને આવું નહીં જ થવું જોઈએ. સત્ય અને અહિંસા, મહાત્મા ગાંધીની વાત હોય, બૌદ્ધની વાત હોય કે મહાવીર સ્વામીની વાત હોય, આપણે એને લઈ અને ચાલવું પડશે. તો જ આ દેશની શોભા છે અને તો જ આપણે વિશ્વના ગુરુ બની શકશું. ઠીક છે. નિમિષભાઈ, પ્રશાંતભાઈ, અપ્પુભાઈ અને કિશનસિંહ, તમે કિંમતી સમય કાઢીને આવ્યા તે બદલ ઇન્ડિયન ન્યૂઝ તમારો આભાર માને છે. ચર્ચાને અહીંયા રોકવાનો સમય આવી ગયો છે સમય મર્યાદાને કારણે. તો આ હતી ચર્ચા જૂતાકાંડ ઉપરની. મિત્રો, જીવીએલ નરસિંહા રાવને થોડી ક્ષણો માટે તમે બાજુમાં મૂકી દો અને પોતાની જાતને પોતાના સંતાનોની સામે મૂકો. પોતાના સંતાનો જ્યારે તમારી સામે કોઈ રજૂઆત કરે છે, માની શકું છું કે એ ખોટી હોય, પણ તમે એ પૂરી નથી કરતા, આક્રોશમાં આવી જાઓ છો. એક વાર, બે વાર, 3 વાર, 4 વાર, પછી જોશો ને તો તમારા સંતાનો આક્રમક થઈ જશે. તમારા પર હુમલો ના કરે તો કઈ વાંધો નહીં, પણ ઘરના ફર્નિચરને નુકસાન કરતા હશે, ચીજ વસ્તુને નુકસાન કરશે, અને એ ચીડિયા સ્વભાવના થઈ ગયા છે. આ ચાઇલ્ડ સાયકોલોજી કહે છે. સેમ મતદાતા અને સરકાર વચ્ચે આ જ હોય છે. પ્રજા અને સરકાર વચ્ચે પણ આ જ હોય છે. સરકાર પાસે કોઈ રજૂઆત લઈને આવે, બની શકે કે એનો પર્સનલ એજન્ડા હોય, પણ એને સાંભળી અને આ તારો પર્સનલ એજન્ડા છે, સરકાર વિરુદ્ધની વાત છે, રાષ્ટ્ર વિરુદ્ધની વાત છે, કાયદાકીય ફ્રેમમાં તો આવતો નથી, એને સંતોષકારક જો જવાબ મળ્યો હોય તો આ પરિસ્થિતિ ના થાય. જે દેશની અંદર 22,000 આરટીઆઈના જવાબ ન આપવામાં આવ્યા હોય, વારંવાર આરટીઆઈ કરી હોય, ના આપવામાં આવે, ત્યાં આ જ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ પરિસ્થિતિને રોકવા માટે સરકાર અને પ્રજા વચ્ચે એક સેતુ બંધાય એ ખૂબ જરૂરી છે. સરકાર કોઈ પણ હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય કે દેશના અન્ય રાજકીય પક્ષોની, પણ સરકારે અહીંયા શરૂઆત કરવાની છે કે જે પણ કોઈ પ્રશ્ન લઈને આવે છે એને કમસે કમ સંતોષકારક જવાબ આપો. 2 વર્ષથી ભાજપ કાર્યાલયમાં જે માણસ પોતાના પ્રશ્નોનો જવાબ લેવા જતો હતો કે મારી સાથે ન્યાય થયો છે કે અન્યાય થયો છે, એને તો પોતાની સાથે અન્યાય થયો હોવાનું જ લાગવાનું છે, પણ એને કોઈ સંતોષકારક જવાબ નહોતો મળતો. તો આજે તેણે આ પગલું ભર્યું અને દેશભરની ટીવી ચેનલોએ આને એક ડિબેટેબલ ઇસ્યુ બનાવ્યો. આ ન થાય એના માટે સરકારે પ્રજાની નજીક જવા માટે એક સેતુ બાંધવો પડશે અને આને સમજવું પડશે. હવે મતદાતાઓની ફરજ આવી રહી છે. 23 એપ્રિલ ગુજરાતમાં આવી રહ્યું છે, મતદાન થઈ રહ્યું છે, દેશમાં પણ જુદા જુદા ચરણમાં જુદી જુદી તારીખોમાં થવાનું છે, પણ હું 23 એપ્રિલની જ વાત કરું છું. સરકારને પસંદ કરવા માટે
તમારા મત આપવાના પવિત્ર અધિકારનો ચોક્કસપણે ઉપયોગ કરજો. જે મતદાન અત્યાર સુધી થયા છે, જે ચરણમાં થયા છે, જે થવા જોઈતા હતા એ નથી થયા, એટલે કહી રહ્યો છું કે ગુજરાતમાં ના થવું જોઈએ કે ખૂબ જ નબળું મતદાન થયું. દિલ ખોલીને મત આપો અને તમારી પસંદગીની સરકાર ચૂંટો. ચર્ચાને આજે અહીંયા વિરામ આપું છું. ફરી આવા જ એક વિષય સાથે આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.